મારે આજ એક એવા ફેમિલીની વાત કરવી જે સુરત શહેરમાં રહે છે. ખાધે પીધે ખૂબ સુખી છે. બે નાના નાના બાળકો છે અને પતિ પત્ની છે. માતા પિતા દેશમાં રહે છે, જમીન સંભાળે, ખેતી સંભાળે. સાંજે ભાઈ આવે છે, ફેમિલી સાથે બેસીને જમે છે કાયમ માટે. ક્યારેક ક્યારેક એ બેનના આંખમાં આંસુ જોવે છે. આ ભાઈ કોઈ પ્રકારની કોઈ કમી નથી, છતાં ક્યારેક ક્યારેક આંખમાં આંસુ જોવે છે. અને ભાઈ પૂછે છે કે કેમ તારા આંખમાં આંસુ શું છે, કાંઈ પ્રોબ્લેમ, કાંઈ મુશ્કેલી? કે ના ના કાંઈ નથી. એમ કંઈ આંસુ નથી નાખે બેન, જમીન ઊભા થઈ જાય, પોતપોતાના હવે કામ કરવા મળે. સમય જતા જે મહિને ક્યારેક આંખમાં આંસુ જોવા મળતું હતું એ અઠવાડિયે એકવાર જોવા મળવા મળ્યું. એટલે ભાઈને એમ થયું કોઈને કોઈ તો ચિંતા અને સતાવે છે, પણ આ કહેતી નથી. એટલે એકવાર બહુ ભીંગ મારીને કીધું, નહીં આજ તું કે જ દે, આંખમાં આંસુ કેમ આવે છે, શું મુશ્કેલી છે, મને એકવાર તો કે મને ખ્યાલ આવે. તો કે કોઈ મુશ્કેલી નથી, એક વાત મારી માનશો, બોલ ને. આપણે 2 દિવસ બહાર જવું છે. અરે ગાંડી, એમાં આંખમાં આંસુ લાવવાના? તે કે નહીં જાવું છે, બોલો તમે હા પાડો છો કે ના? તે કે નહીં મારી હા છે. તો કે તો ફેક્ટરીએ ફોન કરી દેજો કે 2 દિવસ માટે હું બહાર જાઉં છું, ફેક્ટરી તમારા માણસો, ઓપરેટરો, મેનેજરો જે કોઈ હોય સંભાળી લીધે. કે વાંધો નહીં. ભાઈએ ફેક્ટરીએ ફોન કરી દીધો કે ભાઈ કાલે હું આવવાનું જ, 2 દિવસ માટે બહાર જાઉં છું, તમે સંભાળી લેજો. માણસો એનો સ્ટાફ એવો હોય, એને કીધું શેઠ કોઈ પ્રકારનું ટેન્શન નહીં લેતા, ફેક્ટરીનું અમે સંભાળી લેવું. બીજે દિવસે ગાડી કાઢી, મોટી ગાડી કાઢી. કામરેજ ચોકડી આવીને ભાઈએ પૂછ્યું કે હવે તો કે આપણે કઈ બાજુ જવાનું છે? આ કામરેજ ચોકડી આવી, જવાનું ક્યાં આપણે? તે કે આપણે દેહમાં જવું છે, આપણા ગામડે, આપણા ઘેરે. કાંઈ વાંધો નહીં. એ ભાઈ સૌરાષ્ટ્ર બાજુ ગાડી આંકી મૂકી, એના ગામડે આવ્યા, ઘેરે આવ્યા. માતા પિતાને ખબર નહીં, અચાનક આવ્યા. એટલે પૂછ્યું કે ભાઈ કેમ બેટા, કેમ આવવાનું થયું? તે કે કાંઈ નહીં, મળવા આવ્યા છે બાપુજી. કાંઈ વાંધો નહીં. સાંજે બધા જમવા બેઠા. જમતા જમતા એ બેને એમ કીધું, આ ભાઈના પત્નીએ એમ કીધું એના સાસુને કે બા, હા બેટા, તમારે અને મારા બાપાને સુરત આવવાનું છે. અરે બેટા, અમને અહીં શું મુશ્કેલી છે? કેવા ઘર બનાવી દીધા તમે, કેટલી, કોઈ પ્રકારનું કાંઈ મારે ડેલા બાર જવું નથી પડતું, અને તમે એમ કહો છો કે તમારે સુરત આવવાનું? હા બા, તમારે સુરત આવવાનું, તમારે ને મારા બાપુજીને બેને સુરત આવવાનું છે, તમને મેં લેવા આવ્યા છે. બાપુજી કીધું બેટા આમ શું કામ, આપણે અહીંયા જમીન આ બધું આ તે. બાપુજી જે હોય એ ભાગ્યા તો છે. હા ભાગ્યા છે, ભાગ્યા આપણે સંભાળીએ એની કરતાં સારી સંભાળે એવા છે. તે હા એવા જ છે, કોઈ મુશ્કેલ નથી, મને કોઈ ખેતીનું ટેન્શન જ નથી. દાદાએ એમ કીધું. તો બસ બાપુજી સુરત આવવાનું છે. એ બેન કહે છે, એ ભાઈના પત્ની એમ કહે છે, નહીં બેટા એમ સુરત નહીં આવી. એના સસરાએ એમ કીધું, નહીં બેટા એમ સુરત નહીં આવી, અમારથી હજી બધું થાય એમ છે, નહીં થાય. જીતી જોઈ નહીં બાપુજીને બે આ તમારે અહીં લેવા આવ્યા છે, તમારે સુરત આવવાનું છે. નહીં બેટા એમ નહીં આવી. તો કે આ તમારો ફાઇનલ નિર્ણય છે બાપુજી, તમે નહીં આવો સુરત? કે નહીં. તો બાપુજી મારો નિર્ણય સાંભળી લ્યો. હા બેટા, તો હું તમારી દીકરો સુરત નહીં જાય, અમે અહીં રહેવું, ખેતી કરીશું. ના બેટા એવું ન કરાય, તમારા ત્યાં ધંધા, તમે ત્યાં બધું પાથરેલું. તો બાપુજી હાલો. કે નહીં એમ. તો બાપુજી આ મારો ફાઇનલ નિર્ણય છે, છોકરાને અમે અહીં ભણવા બેહાડી દેવું અને અમારે અહીં રહેવું છે, અમે અહીં રહેવું. મને કાં તમે ત્યાં હાલો અને કાં અમે અહીં રહી, હવે તમારે નિર્ણય કરવાનો. કાંઈ વાંધો નહીં. બાપુજી બાય ભાઈ તૈયાર થઈ ગયા, હાલો જઈ. સુરત આવવા રવાના થયા. સુરત આવ્યા, શાંતિથી આખું ફેમિલી, ડિવાઇન ફેમિલી જમે છે. જમતા જમતા હસી ખુશી વાતો બધી થાય છે. પણ ક્યારેક ક્યારેક ભાઈ જ્યારે ફેક્ટરીથી આવે ત્યારે પહેલાં બાપુજી પાસે જાય, પછી હાથ પગ ધોવે, પછી જમવા બેસે, પહેલાં બાપુજી પાસે જાય. એમાં ક્યારેક ક્યારેક એવું લાગે કે બાપુજીને મૂડ નથી. ઝરોખામાં ઈંડોળે બેઠા હોય પણ મૂડ નથી, એવું ભાઈને લાગે કે બાપુજીને કાંઈ મૂડ નથી. પૂછે બાપુજી કોઈ પ્રોબ્લેમ? નહીં ભાઈ કોઈ મુશ્કેલી નથી અહીંયા. નહીં બાપુજી, તમે ક્યારેક ક્યારેક મૂડમાં ન હોય એવું લાગે છે, શું છે કયો, હકીકત કયો? તે કે કાંઈ ભાઈ વાંધો નથી, પણ મને થોડુંક અહીંયા આમ બધું પેક લાગે છે. આપણું દેહ જેવું ખુલ્લું ન હોય ને અહીંયા શહેરમાં, એટલે મને થોડુંક પેક જેવું લાગે છે. આ એના પત્ની સાંભળી ગયા.
એ ભાઈના પત્ની સાંભળી ગયા કે બાપુજી અને આ છોકરાના પપ્પા બે આ વાત કરે છે. એ બાપુજી આમ કહે છે કે થોડુંક મને પેક જેવું લાગે છે. જમી લીધું, વાળો કરીને કીધું કે એક વાત તો તમે મારી માની હોય, બીજી માનશો હું? તો કે હાલો આપણે બાન બાપુજીને ગાડીમાં બેહારો, આપણે બે ગાડીમાં બેહારીએ, આપણે સુરતની બહારની સોસાયટીમાં મકાન ગોતવું છે. કેમ? તો કે બાપુજીને બાને અહીંયા પેક જેવું લાગે ને એવું નથી કરવું, એને સહેજ મુંજારો થાય એવું નથી કરવું. એ ગાડી કાઢી ભાઈ, ગાડી કાઢીને બહારની સોસાયટીમાં નીકળ્યા. એક જગ્યાએ ગાડી ઊભી રાખી, વોચમેનને પૂછ્યું કે ભાઈ મકાન ભાડે આપવાનું. હવે એ કુદરતને કરવું જે કાંઈ હોય, વોચમેને તરત જ કીધું કે હા ભાઈ એક મકાન બહુ મસ્ત સરસ છે, માણસો બહુ સારા છે, અને મને કહીને ગયા છે કે ભાડે આપવાનું છે એમ. તો કે કોન્ટેક કરાવો. વોચમેને કોન્ટેક કરાવ્યો. એ ભાઈ એવા મકાન માલિક કે ભાઈ મકાન ભાડે આપવાનું. તો કે હા આવી રીતનું છે, આ બધું નક્કી થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, ભાડે રહેવા આવી ગયા. પોતાનું મકાન બંગલો હતો, એ બંગલો ભાડે આપી દીધો. દાદાને એમ થયું બસ અહીંયા મને મારું ગામ જેવું લાગે ભાઈ, બસ મજા આવે છે, મજા આવે, ગામ જ લાગે, ઘર જ લાગે છે, હાવ ખુલ્લું બધું, અહીંયા બહુ મજા આવે ભાઈ. ખુશી થયા બે પતિ પત્ની. આજની તારીખે આ હું તમને વાત કરું ને, એ ઘણા સમય પહેલાની વાત છે, અને આજની તારીખે એ મકાન માલિકને એ ભાઈ પૂછ્યું કે ભાઈ આ મકાન મને વેચાતો આપશો, ત્યારે એ ભાઈ એમ કીધું કે ભાઈ હું તમને લાવો લખી દઉં, આજીવન હું તમને ખાલી ન કરાવું. તેમ કહેતા હું લખાણ કરી દઉં, ખાલી ન કરાવો, પણ મારે વેચવું નથી, તમે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહો. આજની તારીખે આ ડિવાઇન ફેમિલી રહેશે.